जय माताजी, जय द्वारकाधीश, जय वडवाळा। हूँ लोकगायक धवल रायका અને આ સૌપ્રથમ માલધારી સમાજને, બધા યુવાનોને, અધિકારીઓને અને આગેવાનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું। ખૂબ ખૂબ આભાર, અભિનંદન કે જૂનાગઢમાં જે બનાવ બન્યો તો એ બેનને ખૂબ સારો એવો સપોર્ટ માલધારી સમાજનો મળી રહ્યો છે અને ઠેર ઠેરથી માલધારી સમાજના યુવાનો જાગૃત થઈ અને આ બેનની પડખે ઊભા રહેવા માટે રાત દિવસ જ્યાં છે ત્યાંથી મહેનત કરી રહ્યા છે। તો આજે પણ 3 વાગે એટલે કે 8 તારીખ 7મો મહિનો અને 2025 અને મંગળવારના રોજે એટલે આજે જ 3 વાગે જૂનાગઢ ખાતે પણ આવેદનપત્ર આપવાનું છે। એ બધા યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ। આજુબાજુના જે ગામના લોકો છે, યુવાનો છે, તે 3 વાગે ત્યાં જૂનાગઢ ખાતે પહોંચી જાય અને જેટલી પણ આપણાથી જ્યાં બેઠા છીએ ત્યાંથી મદદ થાય તો ત્યાંથી, રૂબરૂ જઈને થાય તો રૂબરૂ જઈને પણ આપણે આ લડત જારી રાખવાની છે જ્યાં સુધી આપણા સોનલબેનને ન્યાય ના મળે અને જે કોઈ ગુનેગાર છે, અધિકારી છે, જેણે અભદ્ર ભાષા વાપરી છે એણે કડકમાં કડક સજા ના થાય, સસ્પેન્ડ ના થાય અથવા કોઈ પણ પગલાં એના વિરુદ્ધ ના લેવાય ત્યાં સુધી આપણે આ લડાઈને ચાલુ રાખવાની છે। સમાજના લોકો ખૂબ સારો સહયોગ આપે છે। હું પણ ખૂબ બધી પાર્ટીઓના મિત્રો સાથે જોડાયેલો છું, પણ હું એવું માનું છું કે સમાજથી મોટી કોઈ પાર્ટી નથી, સમાજથી મોટું કોઈ સ્ટેજ નથી મારી માટે અને સમાજથી આગળ કાંઈ છે નહીં। સમાજની સાથે મોટું થવાય, સમાજ સામે મોટું ના થવાય। એટલે જે કોઈ જ્યાં પણ જે કોઈ હોદ્દા ઉપર હોય એ પોતપોતાના હોદ્દા મૂકી અને માત્ર ને માત્ર સમાજ માટે આવી અને ઊભા રહે। સમાજથી મોટી કોઈ પાર્ટી નથી। જય માતાજી।